આજનું રાશિફળ આજે 10 ફેબ્રુઆરી આજના શનિવારના દિવસે 8 રાશિના જાતકોના ધાર્ય કામ થશે પૂર્ણ. જાણો તમારી રાશિ. જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે. રાશિફળ મુજબ આજે કેટલીક રાશિઓને ભાગ્યનો સાથ મળશે, જ્યારે કેટલીક રાશિઓને પરિવારનો સાથ મળશે, પરંતુ કેટલાક લોકોને નુકસાન પણ થઈ શકે છે. મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલા તમને આવા જ રાશિફળવાળા વિડીયો દરરોજ જોવાનું પસંદ હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો, કારણ કે આવા રાશિફળવાળા વિડીયો અમે દરરોજ બનાવતા રહીએ છીએ. તો ચાલો મિત્રો, આજના વિડીયોની શરૂઆત કરીએ. પહેલી રાશિ છે મેષ રાશિ. આજનો દિવસ તમારા માટે ખર્ચાળ રહેવાનો છે. તમારે તમારા બિનજરૂરી ખર્ચાઓ પર નિયંત્રણ રાખવું પડશે, નહીં તો તમારી આર્થિક સ્થિતિ નબળી પડી શકે છે. વેપાર કરતા લોકો ઈચ્છિત નફો ન મેળવવાને કારણે થોડા ચિંતિત રહેશે. પરિવારના કોઈ સદસ્ય દ્વારા ભૂલવામાં આવેલી કોઈ વાતથી તમને ખરાબ લાગશે, પરંતુ તેમ છતાં તમે તેમને કંઈ કહેશો નહીં. તમારા માતા પિતાના આશીર્વાદથી તમારું કોઈ પણ અટકેલું કામ પૂર્ણ થઈ શકે છે. આજે તેમના અધિકારીઓ નોકરી કરતા લોકો વિરુદ્ધ ષડયંત્ર રચી શકે છે. લવ લાઈફ જીવતા લોકોએ સાવધાન રહેવાની જરૂર છે, નહીં તો પરિવારના કોઈ સભ્યને કારણે તેમના સંબંધોમાં તિરાડ આવી શકે છે. આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ. આજનો દિવસ તમારા માટે સમસ્યાઓથી ભરેલો રહેશે. જો તમે ઉતાવળમાં અને ભાવનાત્મક રીતે કોઈ નિર્ણય લેશો તો તમને પાછળથી પસ્તાવો થશે. તમને તમારા જીવનસાથી તરફથી પૂરતો સહયોગ મળતો જણાય છે. આજે તમારી કંઈક ખાસ કરવાની ઈચ્છા પ્રબળ રહેશે. આજે તમને નવી નોકરી મળી શકે છે. લેવડ દેવડ સંબંધિત બાબતમાં તમારે સાવધાન રહેવું પડશે. જો વિદ્યાર્થીઓ કોઈ પણ કોર્સમાં એડમિશન લેવાનું વિચારી રહ્યા હોય તો તેઓ તેમાં અરજી કરી શકે છે. તમારા કોઈ સહકર્મી સાથે સાવચેત રહેવાની જરૂર છે, નહીં તો તે તમારી સાથે દગો કરી શકે છે. આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ. આજનો દિવસ તમારા માટે દોડધામથી ભરેલો રહેશે. નોકરીમાં તમને કોઈ સારા સમાચાર મળી શકે છે. તમને પ્રમોશન પણ મળી શકે છે. જો તમને આજે અચાનક આર્થિક લાભ મળશે તો તમારી ખુશીની કોઈ સીમા રહેશે નહીં. વેપારમાં નવું રોકાણ કરવું તમારા માટે સારું રહેશે. જો બાળકની પ્રગતિના માર્ગમાં કોઈ અવરોધો આવતા હોય તો તે દૂર થશે. જો તમે તમારા માતા પિતાની સલાહ લઈને કોઈ કામ કરશો તો તે તમારા માટે સારું રહેશે. આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ. આજનો દિવસ તમારા માટે કંઈક ખાસ રહેવાનો છે. પૈસાની લેવડ દેવડમાં તમારે સાવધાન રહેવું પડશે. આજે કોઈની પાસેથી પૈસા ઉછીના ન લો, નહીં તો તમને તેને ચૂકવવામાં મુશ્કેલી પડશે. તમે તમારા ઘરના નવીનીકરણ પર સંપૂર્ણ ધ્યાન આપશો. તમારું મન આજે અન્ય બાબતોમાં વ્યસ્ત રહી શકે છે. તમે તમારા કેટલાક નવા ગેજેટ્સ, મોબાઈલ, લેપટોપ વગેરે પણ ખરીદી શકો છો. જો તમારા પરિવારમાં લાંબા સમયથી કોઈ વિવાદ ચાલી રહ્યો હતો તો તમને તેમાંથી રાહત મળશે. તમારા પરિવારના કોઈ સભ્યને કાર્યસ્થળ પર થોડું સન્માન મળી શકે છે. આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ. આજનો દિવસ તમારા માટે મિશ્રિત પરિણામ આપનારો રહેશે. તમારા ધંધામાં આવનારી સમસ્યાઓથી તમે પરેશાન રહેશો, જેના કારણે તમારો સ્વભાવ પણ ચીડિયો રહેશે. તમારે પૈસાનું રોકાણ કરવાનું ટાળવું જોઈએ, નહીં તો તમારા પૈસા ફસાઈ શકે છે. તમારા વિરોધીઓ તમને પરેશાન કરવાનો પ્રયાસ કરી શકે છે. પરિવારમાં કોઈ પણ મુદ્દે વાદ વિવાદમાં ન પડવું, નહીંતર સમસ્યાઓ ઊભી થઈ શકે છે. વિદ્યાર્થીઓના ઉચ્ચ શિક્ષણ માટેનો માર્ગ મોકળો થશે. જે લોકો વિદેશથી વેપાર કરે છે તેમને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. નોકરી શોધી રહેલા લોકો માટે આજનો દિવસ સારો રહેવાનો છે. તમારા લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થશે. જો તમે ઘર, દુકાન વગેરે ખરીદવા માંગો છો તો આજે તે ઈચ્છા પૂરી થઈ શકે છે. પપ્પાને આંખ સંબંધિત કોઈ સમસ્યા થઈ શકે છે, જેથી તમારે સાવચેત રહેવાની જરૂર છે. જો તમને વ્યવસાયમાં અપેક્ષા કરતાં વધુ પૈસા મળે તો તમારી ખુશીની કોઈ સીમા રહેશે નહીં. આજે તમે તમારું કામ ઉત્સાહથી કરશો, જેથી તમારા દરેક કામ સરળતાથી પૂર્ણ થઈ શકશે. તમારે તમારી મહેનતમાં કોઈ કસર છોડવી જોઈએ નહીં. આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ. આજે તમારે લેવડ દેવડના મામલામાં સાવધાન રહેવું પડશે.
પારિવારિક જીવન સુખમય રહેશે. આજે તમારે કોઈને પૂછ્યા વિના સલાહ આપવાનું ટાળવું જોઈએ, નહીં તો તમારે સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. વાહનોનો ઉપયોગ કરતી વખતે તમારે સાવધાની રાખવી પડશે, નહીંતર અકસ્માતનો ભય છે. તમારા માતા પિતાના આશીર્વાદથી તમે નવું ઘર ખરીદી શકો છો. પરિવારના કોઈ સભ્યના લગ્નમાં કોઈ અડચણ હતી તો તે પણ આજે દૂર થતી જણાય છે. કાર્યક્ષેત્રમાં તમને કોઈ મોટી જવાબદારી સોંપવામાં આવી શકે છે. આવનારી 8મી રાશિ છે વૃશ્ચિક રાશિ. આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. જો વિદ્યાર્થીઓ કોઈ સ્પર્ધામાં ભાગ લેવાનું વિચારતા હોય તો આજનો દિવસ તમારા માટે સારો રહેશે. તમારે તમારી સ્વાસ્થ્ય સમસ્યાઓની અવગણના ન કરવી જોઈએ, નહીં તો તે પછીથી વધી શકે છે. નવું મકાન કે દુકાન ખરીદવાનું તમારું સપનું પૂરું થશે. ધાર્મિક કાર્ય તરફ તમારો ઝુકાવ જોઈને પરિવારના સભ્યો પણ ખુશ થશે. તમે તમારા જીવનસાથી માટે કોઈ નાનું કામ શરૂ કરી શકો છો. વ્યવસાયમાં ચાલી રહેલી સમસ્યાઓના ઉકેલ માટે તમારે કોઈ અનુભવી વ્યક્તિ સાથે વાત કરવી પડી શકે છે. આવનારી 9મી રાશિ છે ધન રાશિ. ધન રાશિના લોકો માટે આજનો દિવસ આનંદદાયક રહેશે. લવ લાઈફ જીવતા લોકો પોતાના જીવનસાથી સાથે કેટલીક યાદગાર ક્ષણો વિતાવશે. નોકરી કરતા લોકોને નવું પદ મળી શકે છે. અન્ય બાબતો પર ધ્યાન આપવાને બદલે તમારા કામ પર ધ્યાન રાખો. ભાગીદારીમાં કોઈ કામ શરૂ કરવું સારું રહેશે. તમારા પરિવારના સભ્યો આજે તમારી પ્રગતિ જોઈને ખુશ થશે. કોઈ જૂના મિત્ર તમને મળવા આવી શકે છે. આવનારી 10મી રાશિ છે મકર રાશિ. આજનો દિવસ તમારા માટે વ્યસ્ત રહેવાનો છે. જો તમે કોઈ નવો વ્યવસાય શરૂ કરવા માંગો છો તો આજનો દિવસ તેના માટે સારો રહેશે. તમારા ઘરેલું જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓથી તમને રાહત મળશે. તમે તમારા ઘરના કામકાજ પૂર્ણ કરવામાં વ્યસ્ત રહેશો. તમે તમારી લક્ઝરી વસ્તુઓની ખરીદીમાં સારી રકમનો ખર્ચ કરશો. જો વ્યવસાયમાં તમને કોઈ સૂચન આપે તો તમારે ખૂબ જ સમજી વિચારીને તેનો અમલ કરવો જોઈએ. સામાજિક ક્ષેત્રે કામ કરતા લોકોના માન સન્માનમાં વધારો થશે. અવિવાહિત લોકો માટે આજે વધુ સારી તક આવી શકે છે. આવનારી 11મી રાશિ છે કુંભ રાશિ. આજનો દિવસ તમારા માટે પડકારજનક રહેવાનો છે. કોઈ પણ પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ તમારે ધીરજ રાખવી પડશે. જો તમારા માતા પિતા તમને કોઈ જવાબદારી આપે છે તો તમારે તેને સમયસર પૂરી કરવી જોઈએ. કોઈ વાતને લઈને તમે તમારા બાળકોથી ગુસ્સે થઈ શકો છો. તમારે તમારા સાસરિયાની કોઈ વ્યક્તિ સાથે કોઈ પણ વ્યવહાર ખૂબ જ સમજદારીપૂર્વક કરવો જોઈએ, નહીં તો તમને પાછળથી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. રાજકારણમાં કામ કરતા લોકોએ સાવધાન રહેવાની જરૂર છે. વ્યવસાય કરતા લોકોએ કોઈ પણ લડાઈની પરિસ્થિતિમાં આવવાનું ટાળવું પડશે. આવનારી 12મી રાશિ છે મીન રાશિ. આજનો દિવસ તમારા માટે વિશેષ ફળદાયી રહેશે. તમને તમારા સાસરિયાઓ તરફથી માન મળતું જણાય છે. જો તમારો કોઈ પ્રોપર્ટી સંબંધિત વિવાદ ચાલી રહ્યો હોય તો તેમાં તમને વિજય મળશે. વેપારમાં તમારા અટવાયેલા પૈસા મળવાની પણ સંભાવના છે. માતાને કેટલાક જૂના રોગ ફરી ઉભરી શકે છે જે તેમને પરેશાન કરશે. નોકરીમાં તમને તમારા સહકર્મીઓનો પૂરો સહયોગ મળશે, જેના કારણે તમે કોઈ પણ કામ સમયસર પૂર્ણ કરી શકશો. વિદ્યાર્થીઓને બૌદ્ધિક અને માનસિક બોજામાંથી રાહત મળતી જણાય છે. મિત્રો, આશા રાખીએ છીએ કે આજનો રાશિફળ તમને ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી.